બાપુ એક કહેવત છે કે પરાણે ભક્તિ ન થાય, અને આના પરથી મને એક પ્રસંગ યાદ આવે છે. એક ગામમાં ખૂબ જ ધનવાન એક શેઠ રહેતા હોય છે, અને પોતાના ધંધામાં એટલા રચ્યા પચ્યા રહેવાથી તેને પોતાને પ્રભુ ભક્તિ કરવામાં કે પ્રભુ ભજન લેવામાં મન નથી લાગતું. એક દિવસ એમને આંગણે એક સંત મહાત્મા આવે છે, અને સંત મહાત્માની શેઠ ખૂબ જ આગતા સ્વાગતા કરે છે, અને બપોરના સમયે ખૂબ જ ભાવથી અને સ્વાદિષ્ટ ભોજન જમાડે છે. અને સંત મહાત્મા શેઠની આ સેવા ચાકરીથી ખૂબ જ પ્રસન્ન થાય છે, અને શેઠને કહે છે, શેઠ ચાલો તમને ભગવાનને મળાવું. અને ત્યારે શેઠ કહે છે, મહારાજ હમણાં નહીં, હજી મારા દીકરો નાનો છે, થોડા સમય પછી. એટલે સંત મહાત્મા વિદાય લઈ અને જતા રહે છે, અને 4-5 વર્ષ પછી ફરી પાછા શેઠને આંગણે આવે છે, અને શેઠને કહે છે, શેઠ ચાલો તમને ભગવાનને મળાવું. અને ત્યારે શેઠ કહે છે, મહારાજ હમણાં જ મારા દીકરાની સગાઈ કરી છે, હવે તો મારા દીકરાના લગ્ન કરી અને પછી જ આવીશ. એટલે સંત મહાત્મા ફરી પાછા જતા રહે છે, અને 4-5 વર્ષ પછી ફરી પાછા આવે છે, અને શેઠને કહે છે, શેઠ ચાલો તમને ભગવાનને મળાવું. અને ત્યારે શેઠ કહે છે કે મારા દીકરાની વહુ ને સારા મહિના જાય છે, એટલે હવે તો હું મારા પોતરાનું મોઢું જોઈને જ આવીશ. એટલે સંત મહાત્મા ફરી પાછા જતા રહે છે, અને વળી પાછા 2-4 વર્ષ પછી આવે છે, અને જુએ છે તો શેઠ સ્વર્ગસ્થ થઈ ગયા હોય છે. અને સંત સમાધિ લગાવી અને જુએ છે તો શેઠે એક બળદની યોનિમાં અવતાર લીધો હોય છે, અને પોતાના દીકરાને ન્યા જ ગાડામાં જોડાયેલા હોય છે. એટલે સંત મહાત્મા બળદની પાસે જઈ અને કહે છે, શેઠ ચાલો તમને ભગવાનને મળાવું, હવે તો તમે બળદની યોનિમાં છો, એટલે હવે તમારે કોઈ ઉપાધિ નથી. પણ સંત મહાત્માને શેઠ કહે છે કે હું અત્યારે મારા દીકરાની સેવામાં છું, હું જતો રહીશ તો મારો દીકરો બીજો બળદ લાવશે, અને બળદ કામ કરશે કે નહીં કરશે, રોગો પડ્યો ખાતો રહેશે, એટલે હમણાં તો નહીં જાઉં. એટલે સંત મહાત્મા જતા રહે છે, અને વળી પાછા 2-4 વર્ષ પછી આવે છે, અને જોવે છે તો બળદ મૃત્યુ પામ્યો હોય છે, અને એ શેઠે એ કૂતરાની યોનિમાં અવતાર લીધો હોય છે, અને કૂતરો એ શેઠના દીકરાને ન્યા જ ડેલીએ ચોકી કરીને બેઠો હોય છે. અને સંત મહાત્મા એ કૂતરાને જઈ અને કાનમાં કહે છે, શેઠ હવે તો ચાલો, હવે તમને ભગવાનને મળાવું. અને ત્યારે શેઠ કહે છે કે મહારાજ તમે જોતા નથી મારા દીકરાની વહુએ કેટલા દાગીના પહેર્યા છે, કોઈ અજાણ્યા માણસો, કોઈ ચોર લૂંટારું આવી અને દાગીના લૂંટી જાય તો, એટલે હમણાં તો નહીં જાઉં, અત્યારે હું અહીં ચોકી કરું છું. એટલે સંત મહાત્મા જતા રહે છે, અને વળી પાછા 2-4 વર્ષ પછી આવે છે તો એ કૂતરો પણ મૃત્યુ પામ્યો હોય છે, અને શેઠ એક ડેટકાની યોનિમાં એ પોતાના દીકરાને ગટરના ખાબોચિયામાં ડેટકા થઈ અને ડ્રાઉં કરતા હોય છે. અને ત્યારે સંત મહાત્મા એની પાસે જઈ અને શેઠને કહે છે, શેઠ હવે તો તમે ડેટકાની યોનિમાં આવ્યા છે, હવે તો હાલો, હવે તો તમને ભગવાનને મળાવું. અને ત્યારે શેઠ કહે છે કે તમે તો મારી વાહે પડી ગયા છો, તમે જોતા નથી મારા પોતરાના દીકરાનું હું મનોરંજન કરું છું ડ્રાઉં કરીને. એટલે સંત મહાત્મા કહે છે, શેઠ તમારા ભાગ્યમાં ભગવાન છે, પણ તમને ભગવાનને મળવાનો સમય નથી. એટલે આને કહેવાય બાપુ કે પ્રાણે ભક્તિ ન થાય. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.